ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે પરિવાર એક ના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે અને ચાલો આવતું મોડું થઈ ગયું છે. બેગ પણ તૈયાર કરી લીધું છે અને આવી ગયા છે જો 7:30 માંથી 10 મિનિટ થઈ ગઈ છે. અને બધાને જય દ્વારકાધીશ. આજે અષાઢી બીજ છે, બધાને અષાઢી બીજની પણ હાર્દિક શુભકામના. ચાલો આપણે તો ગયા નથી, બધા નથી રહ્યા છે, મજા કરી એટલા માટે. ચાલો હવે આપણે નીકળીએ છીએ ક્લાસીસ જવા માટે. અને વરસાદ બંધ થઈ ગયો છે, કારણ કે રોડે બતાવ્યું એટલે ચાલો હવે નીકળીએ આપણે. જો ક્લાસીસ પહોંચી ગયા છે. જો વરસાદ પણ એવો બધો આવી ગયો છે. ચોટાણે વરસાદ પણ જો જોરદાર શરૂ થઈ ગયો છે. એ તો સારું છું, રિક્ષામાં બેસી ગઈ હતી. 5 મિનિટની વાર છે. ક્લાસેથી ઘરે આવીને જે અમારી સોનીમાં રથયાત્રા એવી નાના બાળકો લઈને નીકળ્યા હતા. મસ્ત બધા ઢોલ આવડતા હતા. એમ તો દાદા ઘરે આવી ગયા છે, દાદા જો બેસી ગયા છે ફરાળ કરવાના. આપણે રહ્યા નથી આજે. જો ફરાળમાં જો દાદા બેસી ગયા છે, સૂકી ભાજી, વેફર ને ફરાળી ચવડો ને એવું બધું છે. મંદિરે ગયા હતા કે ના? આજ બધા છે ને કા તાજ બધા ભાભલા ગયા નહીં રામાપીરના મંદિરે. સિંગવાળી સૂકી ભાજી છે, ફરાળી ચેવડો છે, ગળો ને વેફર છે. અને આપણે ક્યારે રહ્યા નથી. આપણે જમવામાં છે મસ્ત મજાની ભાખરી છે, સાથે છે સોળીનું શાક કોરું મોરું. સરસ મજાનો વરસાદ હતો. અટાણે તો વરાપ છે. જો અટાણે બતાવું, જો છોકરાઓ રમે છે અને વરાપ નાખી ગઈ છે. વરસાદ સવારમાં સારો હતો, અટાણવા નથી ને. દાદા જો ઘરે આવી ગયા છે. અને મંદિરે તો હશે ને આરતી ને બધું. આજે આપણે ટીવીમાં જોવાનું છે. સૌથી મોટી યાત્રા ક્યાં? જુનાગઢ. જુનાગઢ નીકળે. જુનાગઢ કાઢી એ આમ ધક્કો મારીને કાઢે એવું કંઈક હોય ને કા? એમ કેમ એવી રીતના હાકે બધાના જુનાગઢના બધા પોલીસ ને બધા એમ જ કરતા. મોબાઈલમાં આવતું હતું એટલે હવે ટીવી તો નથી શરૂ કર્યું. મોહાળ જાય ને. સાંજની રસોઈમાં એક ટાણું હતું બધાને, મારે ને ભાઈને જ નહોતું, કારણ કે મને મજા જવું નહોતું એટલા માટે. અને જો અષાઢી બીજ છે તો મસ્ત મજાનું રીંગણા બટેકા અને ટમેટાનું મિક્સ શાક કર્યું છે. ખાંડ તો અમારે હોય જ, કારણ કે એક આમાં નાખીએ, મિક્સ શાક હોય એમાં નાખીએ, રીંગણાનું શાક હોય એમાં નાખીએ, સેવ ટમેટાનું, બસ એ બધા દાળ કઢી એ બધા ગળી અમને હોય તો જ ભાવે, નકર મને તો હચોડી ન ભાવે. અને જો મસ્ત કોરું મોરું શાક કરવાનું છે. અને જો તે ચડે છે તેટલી વારમાં ચાલો જો ચોખા પણ સરસ મજાના બફાઈ ગયા છે. ને આપણે ખીર અષાઢી બીજ હોય એટલે બધાની ઘરે આજે ખીર બનતી હશે. અમારી ઘરે પણ બની મસ્ત મજાની ખીર અને મસ્ત કોરું મોરું શાક ને સાથે રોટલી. જો ખીરમાં આપણે હવે દૂધ નાખી દઈએ. જો મસ્ત આપણે દૂધ નાખી દીધું છે. જેટલી તમે ગળી ખાતા હોય એ પ્રમાણે આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખી દેવાની છે. આમાં કંઈ મીઠું તો આવે નહીં એટલા માટે. મસ્ત આપણે જો કુકરમાં કરી છે ને ઘડીક આપણે ચડવા દઈએ. અને જો મારો કેમેરો એકદમ ખરાબ થવા આવ્યો છે એટલે જાવું થઈ જાય છે. મારે પહેલાં આવું થતું નહીં.
મારે હવે દુકાને બતાવજો. હમણાં બહુ પાણી ભરાણ એટલે હમણાં કંઈ ગયા નહોતા. હવે જો જાયફળ આપણે નાખી દીધું છે ખાંડ નાખીને, અને શાક જો સરસ મજાનું ચડે છે. જાયફળ નાખીને ઘડીક આપણે ચડવા દઈશું. અને જો બ્લર થઈ જાય છે, હું જેમ નજીક મારો ઉનગર પહેલાં હાવ નજીક લઈ જતી ને મોબાઈલ મારો તોય બ્લર નહોતો થતો, તો વાંધો આવી ગયો છે કેમેરામાં, એ બતાવવો પડશે. હવે જો ખીર ઉકળી જાય ને ત્યાં લગીને આપણે ચડવા દેવાની છે. તો મસ્ત ખીર, મને તો ખીર બહુ જ ભાવે. આ હે ને અમે ગોવણિયું કરીને તો છોકરી ખીર બની ગઈ છે ને. ચાલો ભગવાનનું ભાણું ધરી જાય, થાળ પેલા તૈયાર કરી જાય. સરસ મજાની ખીર છે. ચાલો જો પહેલાં આપણે રોટલી મૂકી દઈએ, મસ્ત ગરમા ગરમ રોટલી બેવડી વાર દઈશું. અને સાથે છે મસ્ત રીંગણા બટેકા ટમેટાનું શાક. જો ખીર છે, મસ્ત મજાની ઘી નાખીને જો સરસ મજાની ખીર બનાવી છે. ખીર આપણે નાખીશું નાના વાટકામાં, કારણ કે આમાં નહીં રહે એટલા માટે. ભગવાનની ચમચી લઈ લે. હવે આમાં નાખી દઈશું આપણે પાણી, થોડુંક આમ રાખેલો સમય છે. આમાં પાણી નાખી દે. જો ભગવાનનો થાળ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. ચાલો ભગવાન આપણે પાણી ધરી દઈએ. પાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી, પાણીમાં વાંસળી વાગી યોગી. તો બધા મહેમાન વહી ગયા છે. મારા મોટા બાપાના છોકરાને ત્યાં આવ્યા હતા. મસ્ત મજાના બધા મળ્યા હતા. પછી આપણે મ્યુનિસિપલ કરી બધા કીધું ને ઘડીક વાતોને બધું કર્યું. ચાલો ગાન વાગી ગયા છે 12. ત્યારે વિડીયોને એન્ડ કરી લે છે. વિડીયોમાં આટલું જ હતું ને મને સપોર્ટ કરતા રહેજો. અને જો તમે મારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી વાર કાલના મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોગાના મળશે. બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બધાને મારા યુટ્યુબ ફેમિલીને શુભરાત્રિ. બાય.